માર્કેટ ઉપર નવા હાઈ બનાવે છે, હાઈ એટલે ટોપ, અને નીચે જે બોટમ છે એ પણ ઉપર આવે છે. એટલે માર્કેટમાં બાઇંગ ખરીદવાનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો પ્રીમિયમ પે કરે છે કે મને કોઈ વસ્તુ જે 100 રૂપિયામાં મળતી હતી એ હું હવે 150માં પણ લેવા તૈયાર છું ને 150 પણ લેવા તૈયાર છું. એનો મતલબ કે માર્કેટમાં તેજી છે. હવે આ તેજીની પાછળ બહુ બધા કારણ હોઈ શકે, જેમ કે ફંડામેન્ટલી આપણે બહુ બધું સ્ટડી કરી શકીએ, પણ આપણે એ બધું ન કરવું હોય અને શોર્ટકટ મારવો હોય તો આ છે ચાર્ટ. કે છે ચાર્ટની ભાષા શું છે ખબર છે તમને? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે ડૉક્ટર પાસે જઈએ, સમજો, ને ડૉક્ટર આપને છાતીમાં દુખાવો હોય તો આપણને કહે કે ECG કરાવો. હવે ECG કરાવીને ECGમાં શું હોય, લાઇન્સ જ દેખાય જેમ આમ છે, અને ડૉક્ટર ખાલી લાઇન જોઈને કહી દે કે ભાઈ આ તમારા હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ છે, કે એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરવી પડશે, કે ખાલી મસલ પેન હતો. તો એવી રીતે જ આપણે લાઇન જોઈને કહી શકીએ કે આ ટ્રેન્ડ ઉપર છે કે નીચે છે. હવે કેમ ઉપર છે કે કેમ નીચે છે એ જાણવાની જરૂરી નથી. શું કરવાનું છે? હવે સમજો ઉપર છે તો આપણે બાય કરવું છે અને નીચે છે તો આપણે સેલ કરવું છે, રાઈટ? અને સાઇડવેઝ હોય તો આપણે એને અવોઇડ કરવું છે.